જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના પોંકનું જાદરિયું. તો એના માટે મેં 1 વાટકો જેટલો દળેલો પોંક લીધો છે. અડધો વાટકો જેટલો આપણે ગોળ લઈશું, જરૂરિયાત પ્રમાણે આપણે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. પછી અડધો વાટકો આપણે દૂધ લઈશું, થોડા કચરા કાજુ બદામનો ભૂકો લઈશું અને થોડો આપણે એકદમ બારીક ભૂકો કાજુ બદામનો કરેલો છે તે લઈશું અને જરૂર પ્રમાણે ઘી અંદર ઉમેરીશું. તો પહેલાં આપણે જે પોંક દળેલો છે તેને આપણે એક તવીમાં લઈ લઈશું અને તેની અંદર આપણે 2 ચમચા જેટલું ગરમ કરેલું અંદર ઘી ઉમેરીશું તેને ધાબો દેવા માટે. પછી તેની અંદર આપણે પહેલાં થોડું અંદર દૂધ ઉમેરીશું, પછી જરૂર પડશે તેવી રીતે અંદર વધારે ઉમેરીશું. તો પહેલાં અડધું દૂધ ઉમેરી અને તેને આપણે બધો લોટ છે તે મિક્સ કરી દઈશું. આવી રીતે હાથની મદદથી આપણે બધું ચોળી અને બધું મિક્સ કરી દઈશું. હજી દૂધ નાખવું પડશે તો થોડુંક આપણે અંદર ઉમેરીશું. હવે તેને આપણે બધો છે તે આપણે બેસાડી આવી રીતે હાથની મદદથી આપણે બધું બેસાડી દઈશું અને અડધો કલાક જેટલો આપણે તેને રેસ્ટ આપીશું. અડધો કલાક પછી આપણે તેને હાથની મદદથી આવી રીતે બધું આપણે ચોળી અને બધું છૂટું પાડી લઈશું. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને તેની ઉપર આપણે એક તવી મૂકીશું. તેની અંદર આપણે જે ગોળ લીધો છે તે અંદર ઉમેરી દઈશું. અને તેની અંદર આપણે ગરમ કરેલું ઘી છે તે આપણે 4 ચમચા જેટલું અંદર ઉમેરીશું. પછી જરૂર પડશે તો આપણે અંદર ઉમેરીશું વધારે. તો પછી આપણે તેને આવી રીતે ચમચાની મદદથી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તો આપણો ધીમે ધીમે ગોળ છે તે હવે ઓગળવા લાગ્યો છે. આપણો ગોળ છે તે ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણો ગોળ છે તે ધીમે ધીમે હવે ઓગળી ગયો છે અને થોડો થોડો ફૂલવા લાગ્યો છે અને સતત તેને આપણે હલાવતા રહીશું. તો આ સ્થિતિમાં આપણે તેને લોટ છે જે આપણે દળેલો પોંકનો તેની અંદર આપણે ધાબો દીધેલો લોટ છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. પછી એકદમ બારીક ભૂકો કરેલો આપણે કાજુ બદામનો ભૂકો છે તેને પણ અંદર ઉમેરી દઈશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હજી 1 ચમચો જેટલું આપણું અંદર ઘી ઉમેરીશું અને બધું હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું. તો આપણું જાદરિયું છે તે બની ગયું છે. હવે એને આપણે એક ઘી ચોપડેલી થાળીની અંદર આપણે તેમાં ઉમેરી દઈશું. આવી રીતે બધું તેને આપણે થાળીમાં ઉમેરી દઈશું. પછી ચમચાની મદદથી આપણે દબાવીને બધું એક સરખું કરી લઈશું. પછી તેની ઉપર આપણે થોડો કાજુ બદામનો જે અધકચરો જે ભૂકો છે તેને આપણે ઉપર ઉમેરી અને તેને ચમચાની મદદથી આપણે તેને દબાવીને સરખું કરી લઈશું બધું. અડધો કલાક પછી આપણે તેના ચોરસ આવી રીતે પીસ કરી લઈશું થોડું ઠંડુ પડે પછી.
તો આવી રીતે એના ચોરસ પીસ કરી લઈશું. તો આપણું જાદરિયું છે તે હવે બનીને તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં હવે સર્વ કરી લઈશું. તો આપણું સરસ મજાનું જાદરિયું બનીને તૈયાર છે. તો આપણું લીલા ઘઉંના પોંકનું જાદરિયું બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.